રાજ શેખાવતને ધમકી બળવા સંદર્ભે બાબતે પ્રેસ યોજાઈ હતી, જેમાં રાજસ્થાનમાં સુખદેવસિંહ ઘોઘાબેડીની હત્યાને સંદર્ભે ધમકી મળી હતી। ઘોઘાબેડીના સમર્થનમાં વિરોધ કરવા ધમકી મળી હતી। આગામી સમયમાં ઉગ્ર વિરોધની રાજ શેખાવતને ચીમકી આપવામાં આવી છે। પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। આગામી સમયમાં ગૃહ પ્રધાને પણ રજૂઆત કરાશે। અને એમના જે પાલતુ ગુરગાઓ છે એમના તરફથી છેલ્લા ઘણા દિવસોથી મને જાનથી મારી નાખવાની ધમકીઓ ફોન ઉપર અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી છે। 5 ડિસેમ્બરના રોજ અમારા સંસ્થાપક અમર શહીદ સુખદેવસિંહ ઘોઘાબેડીજીની હત્યા એમના ઘરમાં કરી દેવામાં આવી આ લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો દ્વારા। તે પછી આક્રોશ સ્વાભાવિક છે અને આક્રોશમાં અમે લોરેન્સ બિશ્નોઈ એ હત્યારા અને તમામ જે પણ મદદગાર છે એમના એન્કાઉન્ટર અને ફાંસીની માંગ કરી હતી। એ માંગને લઈ અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ છેલ્લા ઘણા દિવસોથી આવી રહી છે। તે ઉદ્દેશ્યથી આજે અમે આ પ્રેસનું આયોજન કર્યું છે। એટલે આ તો એવું થયું જંગલ રાજ જેવું થઈ ગયું કે તમારા પ્રમુખને આ લોકો મારી નાખે અને તમે વિદ્રોહ પણ ના કરી શકો, તમે આક્રોશ પણ ના બતાવી શકો। એટલે અમે આજે પોલીસ કમિશનર શ્રી અમદાવાદને અમે રજૂઆત કરી છે, ડીજીપી સાહેબને અમે રજૂઆત કરી છે અને કંસન જે પોલીસ સ્ટેશન છે અમારા ત્યાં અમે રજૂઆત કરવાના છે અને ગૃહમંત્રી સાહેબ અહીંથી જઈને રજૂઆત કરવાના છે અને આમાં જે પણ સંવૈધાનિક કાર્યવાહી આ લોકો પર થાય એવી અમે રજૂઆત કરીશું। સાથે સાથે અમે કેન્દ્ર સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ ભયનું માહોલ ક્યારે ખત્મ થશે। લોરેન્સ બિશ્નોઈ ઘણી બધી હત્યાઓ કરી ચૂક્યો છે, એમના જે ગુરગાઓ છે ઘણી બધી હત્યાઓ કરી ચૂક્યા છે। તો હવે આ દેશની જનતાને ભયમુક્ત કરે એ નિવેદન સાથે